અમદાવાદની તો અમદાવાદના સરખેજ 4 રસ્તા પાસે રિક્ષા ચાલકને ટ્રાફિક પોલીસે માર મારતા રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। ટ્રાફિક પોલીસ કર્મચારીની દાદાગીરી સામે રિક્ષા ચાલકો રોષે ભરાયા છે। પોલીસની નીતિ સામે 500 થી વધુ રિક્ષા ચાલકોએ ચક્કાજામ કર્યો છે અને જવાબદાર પોલીસ કર્મી માફી માંગે તેવી માંગ પણ કરી રહ્યા છે। તો ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને માર મારતા હોબાળો સર્જાયો છે અને 500 થી વધુ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે કશ્યપ, જે રીતે હોબાળો થયો છે ત્યારે હાલ ત્યાં સ્થિતિ શું છે? સરખેજ વિસ્તારમાં જે રિક્ષા ચાલકે ટ્રાફિક ના જે અધિકારીઓ છે તે લોકોની ડ્રાઈવ ચાલી રહી હતી। ડ્રાઈવ દરમિયાન જે રિક્ષા ચાલક છે તેની સાથે મેમો આપવા બાબતે બોલા ચાલી રહી હતી અને બાદમાં ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા જે રિક્ષા ચાલક છે તેને માર મારવામાં આવ્યો હતો, જેને લઈ અને જે રિક્ષા ચાલકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। જે અધિકારીઓ ની ભૂલ છે તે માફી માંગે, જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી રસ્તા ઉપર ચક્કાજામ કરવાની રજૂઆત તે લોકો કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ, ટ્રાફિક વિભાગના પણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને મામલાને થાળે પાડવા માટે કવાયત કરી રહ્યા છે। આભાર કશ્યપ સમગ્ર જાણકારી।